નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. મૂળ ભારતીય અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ 9 માસ અને 13 દિવસ બાદ અવકાશ યાત્રા બાદ પરત ફર્યા છે, જેને પગલે તેમના પિતા દીપક પંડ્યાની જન્મભૂમિ અને સુનિતા વિલિયમ્સના વતન મહેસાણા જિલ્લાના ઝુલાસણમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. સુનિતા વિલિયમ્સ અને તેમની ટીમે અમેરિકા ખાતે સફળ લેન્ડિંગ કરતા જ વતન ઝુલાસણ વાસીઓ ઝૂમી ઉઠ્યા છે અને મોડી રાત્રે ઝુલાસણ વાસીઓએ ફટાકડા ફોડીને આતિશબાજી કરતા ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. ઝુલાસણમાં આવેલા દોલા માતાના મંદિરમાં સુનિતા વિલિયમ્સની અવકાશ યાત્રા સફળ બને એ માટે છેલ્લા 9 માસ અને 13 દિવસથી અખંડ જ્યોત પ્રગટાવેલી છે. આ સાથે સુનિતા વિલિયમ્સના સફળ લેન્ડિંગ બાદ ઝુલાસણના દોલા માતાજી મંદિરથી અખંડ જ્યોત સાથે ગામમાં શોભાયાત્રા યોજી ગ્રામજનોએ સુનિતા વિલિયમ્સ પ્રત્યે પ્રેમ અને આદરભાવ વ્યક્ત કર્યો હતો. તો 20 કિલોની સુખડી માતા દોલાને અર્પણ કરાઈ હતી. તો માતાજીની ધજા પણ કરી હતી અને ગામમાં બાળકો માટે ચોકલેટ અને પેંડાનું વિતરણ કરી સમગ્ર ગામમાં ઉજવણી કરી હતી. આજે અમારા ગામની દીકરી સુનિતાબેન વાપસ આવ્યા, એમાં દિવાળી જેવો માહોલ ઊભો કર્યો અને ગામ લોકોને સુખડી અને પેડાનો પ્રસાદ અમે માતાજીને અર્પણ કર્યો. ખુશી, દિવાળી જેવી ખુશીનો માહોલ અમારા ગામમાં છે. અત્યારે સ્કૂલના બાળકો અને ગામના નાગરિકો બધા ભેગા મળીને દિવાળી જેવો માહોલ અમે માતાજીના મંદિરમાં કર્યો છે. 20 કિલોની સુખડી અને પેડા અમારા દલા માતાને સુખડી અને પેડાનો પ્રસાદ આવે છે. તો પેડાનો પ્રસાદ અમે માતાજીને અર્પણ કર્યો અને સુનિતાબેન વાપસ આવ્યા તેની ખુશીમાં દિવાળી જેવો માહોલ અમે અહીંયા આગળ વ્યક્ત કર્યો. બસ માતાજી અમારી અરજી સાંભળી લીધી એટલે અમે ખુશ થઈ ગયા અને માતાજીને જે અમે અખંડ જ્યોત રાખી હતી એનું વિધિવત પૂજન કરાવી અને હવે એનો વિલય કરાવી દઈશું. ગામમાંથી છોકરાઓ સ્કૂલમાંથી બધા આવ્યા, ગામ લોકો પણ આવ્યા અને એમના દ્વારા જ જ્યોતનું પૂજન કરાવી અને દિનેશભાઈ સરપંચના હાથે એનું પૂજન કરાવડાવ્યું. હવે જ્યોત એના મેળે લય થઈ જાય પછી આરતી ઉતારીને છૂટા થઈ ગઈ છે. ધજાઓ ચડાવી, પ્રસાદ પણ છોકરાઓને વેચ્યો, ચોકલેટો વેચી અને જ્યારે તકલીફ પડે છે ઝુલાસણ ગામને યા ઝુલાસણ ગામના કોઈ પણ અંતર્ગત આદમીને તરત અમે એનો અખંડ જ્યોત રૂપે જ બાધા રાખી અને એનું માતાજીને પ્રાર્થના કરીએ. અમારું દરેક કાર્ય સફળ થાય છે. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.